નમસ્કાર દર્શક મિત્રો, પોલીસ ફોકસ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે એક નજર આજના મુખ્ય સમાચાર પર। સિદ્ધપુર તાલુકામાં ધોરણ 10માં 1257 અને ધોરણ 12માં 784 વિદ્યાર્થીઓએ બોર્ડની પરીક્ષા આપી। સિદ્ધપુર શહેર અને તાલુકામાં ધોરણ 12માં કુલ 790માંથી 784 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, જેમાં સા પ્રવાહમાં 478માંથી 476, વિજ્ઞાન પ્રવાહમાં 312માંથી 308 વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા। તેમજ ધોરણ 10માં કુલ 1284માંથી 1257 વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા પહોંચ્યા હતા। ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા સોમવારથી ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષાનો પ્રારંભ થયો હતો, જેના અંતર્ગત સિદ્ધપુર શહેરની LS હાઈસ્કૂલ, MP હાઈસ્કૂલ, PJ હાઈસ્કૂલ, એડનવાલા હાઈસ્કૂલ, ગુરુકુલ હાઈસ્કૂલ તેમજ યોગાંજલિ હાઈસ્કૂલ સહિત તાલુકામાં ફાળવેલ સેન્ટરો ખાતે ધોરણ 10ની પરીક્ષા શરૂ થવાના અડધો કલાક પહેલા વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો હતો અને સ્કૂલમાં વિદ્યાર્થીઓને SSCની પરીક્ષા વખતે અભિનંદન પાઠવતા સ્કૂલના શિક્ષકો તથા યોગાંજલિ સ્કૂલના પુરોહિતજી જીજ્ઞાબેન દવે, પાલિકા કારોબારી ચેરમેન રશીમભાઈ દવે બધાની ઉપસ્થિતિમાં વિદ્યાર્થીઓને કપાળે કુમકુમ તિલક કરી ગુલાબ આપી અને સાકણથી મોઢું મીઠું કરાવતી પરીક્ષાર્થીઓને આવકારવામાં આવ્યા હતા। વિદ્યાર્થીઓ કોઈ સાહિત્ય સાથે લાવ્યા નથી ને એ ચેક કરીને વિદ્યાર્થીઓને શાળામાં પ્રવેશ આપવામાં આવ્યો હતો। આ ઉપરાંત પરીક્ષા આપવા માટે આવેલ વિદ્યાર્થીઓનો બેગ, બૂટ, ચપ્પલ, મોજા સહિત વસ્તુઓ પરીક્ષા ખંડને બહાર કાઢવામાં આવ્યા હતા। પરીક્ષા સેન્ટર પર બહાર પ્રથમ દિવસે વિદ્યાર્થીઓને મૂકવા માટે આવેલ વાલીઓનો જમાવડો જોવા મળ્યો હતો અને પરીક્ષા સમય દરમિયાન વાલીઓ પણ બહાર બેઠા હતા। બળવંત રાણા। મિત્રો, આવા જ અવનવા સમાચાર જાણવા માટે અમારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર પ્રેસ કરો, જેથી અમારી ન્યૂઝની બધી જ અપડેટ આપને મળતી રહે।